બનાસકાંઠાના દાંતામાં પોલીસ અને વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઊભા હતા અને એકાએક મારો ચાલુ થાય છે તીરકામઠાનો અને એક પછી એક આ અધિકારી અને કર્મચારી ઈજાગ્રસ્ત થતા ખળભળાટ મચી જવા પામે છે। લોહી લુહાણ આ અધિકારીઓ કર્મચારીઓ થઈ જાય છે। તાત્કાલિક તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે અને સમગ્ર શું મામલો હતો તે મામલે જ કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં અનેક વખત પોલીસ કર્મચારીઓ હોય કે અન્ય સરકારી અધિકારી કે કર્મચારી હોય તેમના પર હુમલાની ઘટના સમયાંતરે સામે આવતી હોય છે અને બનાસકાંઠાના દાંતાના આ પાડલિયા ગામમાં પણ વન વિભાગના અધિકારીઓ ફોરેસ્ટ વિભાગની જે જમીન હતી ત્યાં કામકાજ કરી રહ્યા હતા। પોલીસ અધિકારીઓ ત્યાં હાજર હતા, કર્મચારીઓ હાજર હતા, રેવન્યુ વિભાગના અધિકારી કર્મચારીઓ પણ હાજર હતા અને જે પ્રકારે ત્યાં પ્લાન્ટેશનની કામગીરી ચાલી રહી હતી અને એકાએક તેમના પર વરસે છે તીર કામઠા અને એક પછી એક પોલીસ અધિકારી હોય, કર્મચારી હોય, વન વિભાગના અધિકારી અને કર્મચારી ગવાય છે। આસપાસ અફરાતફરીનો માહોલ સર્જાય છે અને એક મોટું ટોળું આ અધિકારીઓ કર્મચારીઓ પર હુમલો કરતા ખળભળાટ મચી જવા પામે છે। તાત્કાલિક તેમને નજદીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવે છે અને વધારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। પોલીસ ઇન્સ્પેક્ટર તેમને પાલનપુર લઈ જવામાં આવ્યા છે અને આ સમગ્ર ઘટનાને લઈને બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે। દાંતા તાલુકાના પાડલિયા ગામે કે જે અંબાજીથી આશરે 12 કિલોમીટર દૂર આવેલું છે, ત્યાં સર્વે નંબર 9 કે જે ફોરેસ્ટ વિભાગની જગ્યા છે, ત્યાં સવારે 8:30 વાગે અંદાજિત નર્સરી અને પ્લાન્ટેશનની કામગીરી ચાલી રહી હતી। ફોરેસ્ટ વિભાગની સાથે સાથે પોલીસ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના લોકો પણ તેમની સાથે હતા। અંદાજિત 2:30 વાગ્યાના સમયગાળે 500 કરતાં પણ વધારે જે લોકોનું ટોળું છે તેમને એક પૂર્વ આયોજિત રીતે કહી શકાય તેઓ પથ્થર, ગોફણ અને તીર કામઠાથી હુમલો કર્યો છે। આ જે હુમલો થયો એમાં ફોરેસ્ટ વિભાગ, પોલીસ વિભાગ અને રેવન્યુ એડમિનિસ્ટ્રેશનના અંદાજિત 47 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને ઈજા થવા પામી છે, જેમાંથી 45 જે આપણા અધિકારી કર્મચારીઓ હતા કે જે ઈજાગ્રસ્ત થયા હતા તેમને અહીંયા અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને એમાંથી વધુ સારવાર માટે 9 જણાને હાલમાં પાલનપુર ખાતે રિફર કરેલા છે અને 2 અધિકારીઓને સીધા જ પાલનપુર ખાતે અત્યારે સારવાર લઈ રહ્યા છે। તમામ જે ઘાયલ કર્મચારીઓ છે, અધિકારીઓ છે એ હાલમાં સારવાર હેઠળ છે અને તમામની જે હાલત છે, તમામની જે પરિસ્થિતિ છે એ હાલમાં સ્ટેબલ છે। પોલીસ વિભાગ દ્વારા હાલમાં FIR જે નોંધવાની કાર્યવાહી ચાલુમાં છે અને આ સંદર્ભમાં પોલીસ વિભાગ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। આમ જે પ્રકારે બનાસકાંઠાના દાંતામાં આ ઘટના બની છે, અંબાજી પાસે જ આ ઘટના બની છે અને આ પ્લાન્ટેશનનું કામ ચાલી રહ્યું હતું, ફોરેસ્ટ વિભાગની જમીન હતી અને એકાએક આ તીર કામઠાથી જે પ્રકારનો હુમલો થયો છે, જેમાં કલેક્ટરનું કહેવું છે કે 500થી વધારે લોકોનું ટોળું હતું અને તેમણે પૂર્વ આયોજિત હુમલો કર્યો છે। આ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને તપાસનો ધમધમાટ પણ આદરવામાં આવશે અને જે મંત્રી છે, મંત્રી પ્રવીણ માળીએ પણ તેમના ટ્વિટર હેન્ડલ પર આ ઘટનાને ટ્વીટ કરી વખોડી છે અને દોષિતોને કડકમાં કડક સજા મળે તે દિશામાં રાજ્ય સરકાર પણ પ્રયાસ કરશે તેવું પણ તેમણે એક્સ પર લખ્યું છે। આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।